વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એવી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્વોન્ટમ અંકો વિશે માહિતી મેળવી લીધેલી છે. આ લેક્ચરની અંદર આપણે ઓર્બિટલ્સ વિશે માહિતી મેળવવાના છીએ. એક વાત. બીજી વાત, મિત્રો, આ ક્વોન્ટમ અંકો છે, ત્યાર પછી ઓર્બિટલ્સ એટલે કે કક્ષકો આજે આપણે શરૂ કરવાના છીએ. ત્યાર પછી ઇલેક્ટ્રોન રચના છે, એના માટેના કેટલાક નિયમો છે. તો આના ઉપર ઘણા બધા પ્રકારના એમસીક્યુ આવે છે અને ઘણી બધી પેટર્નના એમસીક્યુ આવે છે. તો એ બધા કેવી રીતે પૂછાઈ શકે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અને બોર્ડની અંદર, તે બધી જ માહિતી આપણે લેવાના છીએ. ક્લિયર? પણ એ બધી માહિતી આપણે એક સાથે લઈશું. ક્લિયર છે? હવે બીજી વાત કે કક્ષકોના પ્રકારોની માહિતી આપણે લેતા હોઈએ તો કેટલીક વ્યાખ્યાઓ અથવા તો કેટલીક જાણકારી તમને ઓલરેડી હોવી જોઈએ. બરાબર? જે તમને છે, છતાં પણ હું એક રિકોલ તમને કરાવવા માંગીશ. ક્લિયર? તો કક્ષકોના આકારોની માહિતી મેળવવા માટે જરૂરી વ્યાખ્યાઓ. એમાં વ્યાખ્યામાં શું છે? કક્ષા. શું છે કક્ષા? તમને ખ્યાલ જ છે. બરાબર? બોહરે એનું અર્થઘટન કરેલું હતું. અલ્ટિમેટલી શું છે કક્ષા? તો કેન્દ્ર ફરતે ઇલેક્ટ્રોન એક નિશ્ચિત ગોળાકાર માર્ગ ઉપર શું કરતો હોય છે? ગતિ કરતો હોય છે. એ વર્તુળાકાર માર્ગને આપણે શું કહીએ છીએ? કક્ષા. બરાબર? તો જો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ જે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તેને શું કહેવામાં આવે છે? કક્ષા. બરાબર? શા માટે લખેલું છે? કારણ કે હું તમને કહીશું કક્ષા અને કક્ષક વચ્ચે મેઇન ભેદ શું છે. જો કે એના તફાવત પણ આપણે લીધેલા છે. કક્ષક કોને કહીશું? કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના દર્શાવતા વિસ્તારને શું કહેવામાં આવે છે? કક્ષક. બરાબર? એટલે કક્ષક એ સંભાવના છે અને કક્ષા એ શું છે? એક ઊર્જા સ્તર છે, એક બ્રોડ લેંગ્વેજ. એટલે કક્ષા જે છે ને, કક્ષા, બરાબર, એના પેટા પ્રકારની અંદર શું આવશે? આપણી પાસે કક્ષકો આવશે. બરાબર? એટલે દરેક કક્ષામાં, એટલે કે કક્ષા નંબર 1, કક્ષા નંબર 2, કક્ષા નંબર 3, એની અંદર આપણી પાસે જુદી જુદી કક્ષકો હશે. એને કેવી રીતે ઓળખી શકાય? મેં કીધું એમ આપણે એને એક સાથે લેવાના છીએ. ક્લિયર? તેની સંજ્ઞાઓ S P D F G વડે દર્શાવાય છે. તો એ તમને ખ્યાલ છે. બરાબર? અને S P D F કેવી રીતે આપણને ખ્યાલ આવે એ પણ તમને ખ્યાલ છે કે આપણે ગૌણ ક્વોન્ટમ આંકની મદદથી મેળવી શકીએ છીએ. L ગૌણ ક્વોન્ટમ આંકને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? સ્મોલ l વડે. તો સ્મોલ l નું મૂલ્ય 0 મળે તો S, 1 મળે તો P, 2 મળે તો D, 3 મળે તો F. બરાબર? તેવી રીતે આગળ ઉપર G, H, I જે નથી હોતું. બરાબર? ક્લિયર? વડે દર્શાવવામાં આવે છે. આપણે મોસ્ટલી G ને પછી કદાચ H સુધી જઈએ, એનાથી વધારે આગળ જવાના નથી. અને ઇલેક્ટ્રોન રચનામાં તો આપણે આની આગળ જઈએ. F કક્ષક થી આગળ, એટલે કે G કક્ષક, H કક્ષક એની જરૂર પડતી નથી. ભાઈ એવું શા માટે? એવું એટલા માટે કે આપણી પાસે પૂરતા ઇલેક્ટ્રોન નથી હોતા. કારણ કે આપણું એક મહત્તમ ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? તો કે 118. એનાથી વધારે તો નહીં હોય. બરાબર? તો 118 ઇલેક્ટ્રોન જે છે એ આટલામાં સમાઈ જાય છે. એટલે આપણે એની આગળ જવાની જરૂર હોતી નથી. ક્લિયર? જોઈ લઈએ. આ નવી વ્યાખ્યા છે મિત્રો, નોડ, NOD. બરાબર? તો નોડ એટલે શું? નોડને નોડ પણ કહેવામાં આવે છે, નોડલ સમતલ પણ કહેવામાં આવે છે. હવે નોડ, નોડલ એ વસ્તુ શું છે ખબર? એ છે ને ઇંગ્લિશ વર્ડ છે. બરાબર? નોડ શબ્દ ત્યારે યુઝ કરવામાં આવે જ્યારે કોઈ વસ્તુ શૂન્ય બનતી હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? નોડ. બરાબર? તો અહીંયા શું શૂન્ય બને છે? સંભાવના શૂન્ય બને છે. બરાબર? તો આનું વિરોધી છે એમ ગણો ને તો. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના દર્શાવતા વિસ્તારને કક્ષક કહેવાય. તો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ન્યૂનતમ એટલે કે શૂન્ય સંભાવના દર્શાવતા વિસ્તારને શું કહેવામાં આવે છે? નોડ. ક્લિયર? કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની શૂન્ય સંભાવના દર્શાવતો વિસ્તાર એને શું કહેવામાં આવે છે? નોડ. હવે એને જો સમજવા માટે આપણે લઈએ તો આપણને ખબર છે. બરાબર? જો માનો કે હું તમને એમ કહું કે આ કેન્દ્ર, આ કેન્દ્ર. બરાબર? તો કેન્દ્રની આસપાસ આવી રીતે કક્ષકો હશે. 1, 2, 3 and 4. બરાબર? તો એમ કહી શકો કે નહીં કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના છે. બરાબર? એટલે મેં તેને 1 નંબર આપ્યો. અહીંયા ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના છે તો એને મેં 1 નંબર આપ્યો. પણ આ બેની વચ્ચે જો બ્લેન્ક છે કે નહીં, તો ત્યાં એમ કહી શકાય કે આ જગ્યાએ ઇલેક્ટ્રોન મળવાની શૂન્ય સંભાવના છે. તો આને શું કહેવાય? નોડ. બરાબર? આને પણ શું કહેવાશે? નોડ. આને પણ શું કહેવાશે? નોડ. તો નોડ છે એ મોટા ભાગે બે કક્ષકોની વચ્ચે હોય. બરાબર? આને નોડ ની કહીએ. ક્લિયર?
આ નોડ, એટલે બીજું શક્તિ સ્તર આવે એટલે પહેલું નોડ, ત્રીજું શક્તિ સ્તર આવે એટલે બીજું નોડ, ચોથું શક્તિ સ્તર આવે એટલે ત્રીજું નોડ. એવી રીતે આપણે વ્યાખ્યાયિત કરીશું. જો કે મેં આ બ્રોડ લેંગ્વેજમાં વ્યાખ્યા આપી છે. નોડને કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા આપણે આગળ ઉપર સૂત્રો લખાવવાના છીએ ત્યારે તમને વધારે માહિતી મળશે. નોડની આટલી જ માહિતી એમ ગણો છે. ઓર્બિટલ્સ ની અંદર વધારે નોડની માહિતી આપણે લેતા જઈશું, પણ અલ્ટિમેટલી નોડના કેલ્ક્યુલેશનના લગતા પણ આપણને એમસીક્યુ પૂછાય છે, તો એ પણ તમને આવડવા જોઈએ. એ એક સૂત્ર છે નાનકડું એવું, એ લગાવો એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર? પણ નોડ એટલે શું એ વસ્તુ અહીંથી તમારે સમજવાની છે, કારણ કે આનો ઉપયોગ આપણે અહીં કરીશું. ક્લિયર? ખબર પડી ગઈ? નોડ, બરાબર? શૂન્ય સંભાવના, એને શું કહેવાય? નોડ. નેક્સ્ટ, હવે આપણે આપણા મેઇન ક્વેશ્ચન ઉપર આવીએ. કક્ષકોના આકારો વિશે નોંધ લખો. બરાબર? તો કક્ષકોના આકારો વિશેની નોંધ આ પણ એક આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. બરાબર? મોસ્ટ આઈએમપી પણ હું એને કહી દઉં, પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. બરાબર? તો કેવી રીતે લખીશું? તો સિમ્પલ, પહેલા આપણે કક્ષકની વ્યાખ્યા લખીશું. બરાબર? તો કક્ષકની વ્યાખ્યા મેં ઓલરેડી આપેલી છે એટલે હું અહીં લખતો નથી. તો અહીં કક્ષકની વ્યાખ્યા તમારે લખવાની. ત્યાર પછી આપણે કહીએ કે કક્ષકો જે છે તેના ચાર પ્રકારો છે. મુખ્ય ચાર પ્રકાર. કક્ષકોના પ્રકારો તો ઘણા બધા, પણ મુખ્ય મેં કીધું એમ આપણે ઉપયોગ કેટલાનો કરીએ છીએ? માત્ર 4 નો. તો ચાર પ્રકારો છે: S કક્ષક, P કક્ષક, D કક્ષક અને F કક્ષક. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. હવે આ કક્ષકો જે છે એની જો આપણે વાત કરીએ તો પહેલા આપણે વ્યાખ્યાયિત કરીશું S કક્ષક. બરાબર? તો S કક્ષક એટલે શું? તો S કક્ષક જે છે એના માટે જો આપણે જોઈએ તો પહેલા વ્યાખ્યા. હવે S કક્ષકની એમ કોઈ વ્યાખ્યા નથી હોતી. બરાબર? એની વ્યાખ્યા બહુ વિચિત્ર પ્રકારની તમે આપી શકો. બરાબર? કારણ કે અલ્ટિમેટલી કક્ષક એટલે સંભાવના. બરાબર? તો જે કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંભાવના ગોલીય હોય એને આપણે S કક્ષક કહેવાય. બરાબર? એની ઓરિજિનલ વ્યાખ્યા. પણ એ વ્યાખ્યા જે છે એ તમે આગળ ઉપર એટલે કે P કક્ષક ને D કક્ષક માટે લાગુ પાડવા જશો તો થોડી મુશ્કેલી થશે. બરાબર? અને એમ વ્યાખ્યા આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી પણ નથી. બરાબર? તો આપણે એવી સરળ વ્યાખ્યા યાદ રાખીશું કે જેનાથી તમને યાદ રાખવું પણ સરળ પડે અને આપણી જે દરેક કક્ષકને વ્યાખ્યાયિત અને ડિટેલ આપવાની જે પેટર્ન છે પણ કેવી રહેશે? એકસરખી. એટલે બધા માટે સેમ ટુ સેમ પોઈન્ટ હું લખીશ. થોડા ઘણા એકાદ બે પોઈન્ટ આમથી તેમ થશે, બાકી બધા પોઈન્ટ સેમ ટુ સેમ હશે. એટલે પહેલા વ્યાખ્યા, પછી આપણે એના ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કઈ કઈ જગ્યા હોય છે એટલે કે આકારની વાત કરીશું. બરાબર? તો પછી એના પ્રકારની વાત કરીશું, સેમ ટુ સેમ. બરાબર? તો જોઈએ આપણે વ્યાખ્યા શું. તમને ક્યારે ખબર પડશે કે S કક્ષક છે? ક્યારે ખબર પડશે? તો તમે કહેશો સર ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય જ્યારે મને શૂન્ય મળશે ને ત્યારે હું કહીશ કે S કક્ષક હાજર છે. કારણ કે આપણને તો એ જ ખબર છે, આપણે કોઈ ગણતરી નથી કરવાના, આપણે કોઈ પ્રેક્ટિકલ નથી કરવાના, આપણને કોઈ રીડિંગ નથી આપવાનું. તો આપણને બુક ઉપર અથવા તો કોઈ દાખલામાં કેમ ખબર પડશે કે અહીંયા S કક્ષક છે? L ની વેલ્યુ ઉપરથી, ગૌણ ક્વોન્ટમ આંકની વેલ્યુ ઉપરથી. તો ગૌણ ક્વોન્ટમ આંક એ જ આપણી વ્યાખ્યા બની જશે. ક્લિયર? તો આપણે શું કીધું? જ્યારે ગૌણ ક્વોન્ટમ આંક L નું મૂલ્ય શૂન્ય મળે ત્યારે તે S કક્ષકનો નિર્દેશ કરે છે. ક્લિયર? તો P કક્ષક માટે આપણે વ્યાખ્યા શું આપીશું? આની યાદ વ્યાખ્યા. આપણે L નું મૂલ્ય કેટલું થઈ જશે? 1. D કક્ષક માટે 2 અને F કક્ષક માટે 3. તો થઈ ગઈ વ્યાખ્યા. બધાની અંદર પહેલો પોઈન્ટ તમને ખબર પડી ગઈ કે નહીં? નેક્સ્ટ પોઈન્ટ જો તેને S વડે દર્શાવવામાં આવે છે તો P હોય તો P વડે દર્શાવીશું અને D હોય તો D વડે દર્શાવીશું. ક્લિયર? એટલે બીજો પોઈન્ટ પણ તમને આવડી ગયો. ત્રીજો પોઈન્ટ, S કક્ષકની ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જે છે કેન્દ્રથી સમાન અંતરે મહત્તમ હોય છે. આ જે વ્યાખ્યા છે એ આ પોઈન્ટ જે છે એ S કક્ષક માટે જ આવશે, બીજી કક્ષકોમાં નહીં આવે. કારણ કે એ એની એક લાક્ષણિકતા છે. લાક્ષણિકતાનો મતલબ થાય કે એની યુનિક પ્રોપર્ટી છે. કેવી રીતે? તો જો હું આ નોડ વાળો આખું કાઢી નાખું છું, પણ કાઢી નાખીએ. જો S કક્ષક છે ને ગોળાકાર હોય. બરાબર? તો તમે એમ કહી શકો કે નહીં S કક્ષક ગોળાકાર હોવાના કારણે શું થશે? ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આવી રીતે હશે કે નહીં? તો એમ કહેવાય કે નહીં કેન્દ્રથી સમાન અંતરે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે? સમાન. એટલે કે દરેક દિશાની અંદર તમે જો ઇલેક્ટ્રોનથી સમાન અંતર કાપશો એટલે ઇલેક્ટ્રોનની મહત્તમ સંભાવના મળશે. એટલે આ બાજુ r અંતરે જો મહત્તમ સંભાવના હોય તો આ બાજુ પણ r અંતરે હોય, આ બાજુ પણ r અંતરે હોય અને આ બાજુ પણ r અંતરે જ તમને મહત્તમ સંભાવના મળશે. એ વસ્તુ આ કહેવા માંગે છે. બીજી કક્ષકો માટે એવું હોતું
નથી. શા માટે? તો બીજી કક્ષક હું કહી દઉં. માનો કે હમણાં પી કક્ષક આપણે લઈશું તો પી કક્ષક માટે આ કેન્દ્ર, બરાબર? તો કોઈ એક પી કક્ષક હું લઉં, એના 3 પ્રકાર છે, તો એનો આકાર આ પ્રકારનો છે, બરાબર? તો મિત્રો આમ જાઓ તો સંભાવના જુદી, આમ જાઓ તો સંભાવના છે જ નહીં, આમ જાઓ તો પણ સંભાવના નથી, આ બાજુ સંભાવના છે. ખબર પડે છે? એટલે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવના છે એ દરેક દિશામાં એક સરખી હોતી નથી. તમે આમ જાઓ તો જુદા જો, અહીંયા આવી ગયું, અહીં જાઓ તો અહીંયા સરખી સંભાવના મળશે, આ અંતરે સરખી સંભાવના મળશે, આ અંતરે મળશે, બરાબર? તો દરેક કક્ષક માટે આ વાક્ય સાચું નથી, આ માત્ર એસ કક્ષક માટે જ સાચું છે, ડ્યુ ટુ ઇટ્સ શેપ. એનો શેપ કેવો છે? ગોળાકાર છે, એટલા માટે જ એ આ જે વ્યાખ્યા અથવા આ વાક્ય છે એને અનુસરે છે. નેક્સ્ટ પોઈન્ટ લઈએ. એસ કક્ષકનો આકાર ગોળાકાર છે. મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે પી કક્ષક હશે તેનો આકાર આપીશું આપણે. એસ કક્ષકો એક જ પ્રકારની હોય છે, બરાબર? એસ કક્ષકો એક પ્રકારનો મતલબ શું થાય? દરેક કક્ષકોના પ્રકારો હોય છે, બરાબર? હવે એસ કક્ષક છે એનો એક જ પ્રકાર છે, એનો કોઈ બીજો પ્રકાર છે નહીં, ઓન્લી વન ટાઈપ ઓફ ઓર્બિટલ, બરાબર? પણ પી કક્ષક છે 3 ટાઈપ્સની છે, ડી કક્ષક 5 ટાઈપની છે, એસ કક્ષક એફ કક્ષક 7 ટાઈપની છે, બરાબર? તો અલ્ટિમેટલી એ ટાઈપ્સ કેવી રીતે ખબર પડે? મેં તમને કીધું તું, બરાબર? આપણી પાસે ml ની વેલ્યુ છે, એ વેલ્યુ કેટલી મળશે તો એના માટેનું પણ આપણી પાસે સૂત્ર તો 12 + 1, બરાબર? એટલે જો s કક્ષક માટે હું વિચારું તો s કક્ષક માટે શું હશે? l = 0, તો s કક્ષક હશે કે નહીં? તો ml ની વેલ્યુ કેટલી મળશે? 2 * 0 + 1. ml ની જેટલી વેલ્યુ મળે એટલી કક્ષકો, તો અહીંયા એક જ વેલ્યુ મળી એટલે એનો એક જ પ્રકાર છે, બીજો કોઈ પ્રકાર છે નહીં. હવે માનો કે l = 2 મળશે તો સોરી 1 આપણે લઈએ તો p કક્ષક મળશે કે નહીં? તો ml ની વેલ્યુ કેટલી મળશે? 2 * l બરાબર શું મૂકું અહીંયા? 1 + 1, તો અહીંયા 2 + 1 કેટલું મળશે? 3. તો p કક્ષકો કેટલા પ્રકારની હશે? 3 પ્રકારની. એવી રીતે ડી કક્ષકો માટે કેટલું આવશે? 5. એવી જ રીતે એફ કક્ષક માટે કેટલું આવશે? 7. ક્લિયર? બરાબર? તો એસ કક્ષકો જે છે એક જ પ્રકારની હોય છે. ખ્યાલ આવી ગયો હશે, બરાબર? હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈએ. નેક્સ્ટ પોઈન્ટ આપણી પાસે છે કે એસ કક્ષકો બધા જ શક્તિ સ્તરમાં હાજર હોય છે. બધા જ શક્તિ સ્તરનો મતલબ શું થાય? તો કે શક્તિ સ્તરો આપણી પાસે ક્યાં છે? શક્તિ સ્તર કોણ દર્શાવે? મુખ્ય ક્વોન્ટમ આંક n = 1 2 3 4, બરાબર? બધા શક્તિ સ્તરો છે તેમ કહેવા માંગે છે. મેં હમણાં તમને વાત કરી એટલે જ વ્યાખ્યાઓ કીધેલી હતી કે કક્ષા જે છે એ બ્રોડ લેંગ્વેજ છે, કક્ષાની અંદર કક્ષકો આવેલી હોય છે, બરાબર? તો દરેક શક્તિ સ્તરમાં દરેક કક્ષકો હોતી નથી, બરાબર? કેટલીક કક્ષકો હોય છે, કેટલીક કક્ષકો નથી હોતી, બરાબર? તો અલ્ટિમેટલી એવું શા માટે હોય છે પણ હું તમને હમણાં કહી દઈશ, બરાબર? પહેલી વાત મિત્રો, l બરાબર s કક્ષક છે એ કેમ ખબર પડે? l બરાબર 0 હોય તો જ તમને s કક્ષકની ખબર પડશે, બરાબર? તો જે શક્તિ સ્તર માટે l નું મૂલ્ય 0 ના મળતું હોય એ શક્તિ સ્તરની અંદર તો એ કક્ષક નહીં હોય, બરાબર? દાખલા તરીકે હું એમ કહું કે n = 1, તો l ની વેલ્યુ કેટલી મળશે? આ શોધતા પડી જોઈએ. આની પહેલાના લેક્ચર જે છે જો બરાબર નહીં સમજાવ હોય તો તમને આ ખબર નહીં જ પડે મિત્રો, બરાબર? તમને મગજમાં ડાઉટ રહેશે. આની પહેલાના બંને લેક્ચર જે ક્વોન્ટમ આંક ઉપરના છે બરાબર તમારે યાદ રાખવાના છે. બીજા લેક્ચરની અંદર જે એક્ઝામ્પલ આપ્યા છે એ બરાબર સમજવાના છે, પછી આ ખબર પડશે. ત્યાં સુધી નહીં ખબર પડે. ક્લિયર? n = 1 તો l નું મૂલ્ય કેટલું મળશે? 1. તો l નું મૂલ્ય કેટલું હોય? બે સૂત્ર પણ યાદ હોવું જોઈએ. 0 to n - 1. તો l માટે જો એ કરો તો 0 to શું થઈ જશે? n - 1 કરો તો 1 - 1 એટલે 0, એટલે એક જ વેલ્યુ મળશે કે નહીં? 0 to 0 0, બરાબર? તો s કક્ષક હશે, બરાબર? એમાં s કક્ષક છે. હવે જે શક્તિ સ્તરની એ કક્ષક હોય ને એ શક્તિ સ્તરનો નંબર આગળ લખાય. હવે s કક્ષક તો કોઈ પણ શક્તિ સ્તરની હોઈ શકે, 2s હોઈ શકે, 5s હોઈ શકે, તો તમને ખબર છે, બરાબર? હું ખાલી કક્ષક લખું તો તમને કેવી રીતે ખબર પડે? તો અહીંયા મિત્રો એનો નંબર લખાય 1s અને 1s વંચાય, બરાબર? તો હું એમ લખું કે સર 5s, તો આનો મતલબ શું કરશો તમે?
5 નંબરનું શક્તિ સ્તર એટલે n બરાબર 5 અને s કક્ષક એનો મતલબ s કક્ષક કયા શક્તિ સ્તરની છે? 5મા શક્તિ સ્તરની છે. ક્લિયર? આટલી ખબર પડી એટલે મેં 1s લખ્યું. હવે જો મિત્રો આમાં p કક્ષક હશે. મેં કીધું કે દરેક શક્તિ સ્તરમાં કક્ષકો હોય છે બેટા, તો આમાં p કક્ષક હશે. તો તમે કહેશો નહીં. શા માટે? કારણ કે તો l નું મૂલ્ય 1 પણ મળવું જોઈએ. l નું મૂલ્ય 1 આવે છે અહીંયા? નથી, શક્ય જ નથી. એક જ વેલ્યુ મળે છે, કઈ? 0. એનો મતલબ p કક્ષક પહેલા શક્તિ સ્તરમાં હોતી નથી. ખ્યાલ આવ્યો મિત્રો? ના ખ્યાલ આવ્યો હોય ફરીથી રિવાઇન્ડ કરી પાછું સાંભળજો તો જ તમને ખ્યાલ આવશે. ક્લિયર? જો એક વસ્તુ ખબર પડે, એમાં p કક્ષક હોતી નથી તો પછી d f એક પણ કક્ષક નહીં હોય, કારણ કે d કક્ષક માટે l ની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 2. નથી. f કક્ષક માટે કેટલી વેલ્યુ હોવી જોઈએ? 3. નથી. એક જ વેલ્યુ છે એટલે એક જ કક્ષક હાજર. ખબર પડી? હવે બીજા માટે જોઈએ. n બરાબર જો હું 2 લઉં તો મારી વેલ્યુ કેટલી આવશે? 0 2 2 - 1 કરું એટલે કેટલું આવશે? 1 આવશે કે નહીં? બરાબર. તો 0 to 1 માં પૂર્ણાંક સંખ્યા કેટલી હશે? 0 અને 1. ક્લિયર? તો હું આને 1 ને નીચે લખી નાખું. l બરાબર 0 મળ્યું અને l બરાબર શું મળ્યું મને? 1 મળ્યું. બરાબર? n બરાબર 2 માટે. હવે n બરાબર 0 માટે કઈ કક્ષક મળશે મને? s કક્ષક. ક્લિયર? l બરાબર 1 માટે મને કઈ કક્ષક મળશે? p કક્ષક. ખબર પડી? હવે મેં તમને કીધું હમણાં બરાબર કે n ની વેલ્યુ છે. હવે આ કક્ષક કોની છે? 2 નંબરના શક્તિ સ્તરની છે. તો હું આગળ શું લખી નાખીશ? હમણાં જ કીધું એ પ્રમાણે 2s અને 2p. ક્લિયર? એનો મતલબ બીજા શક્તિ સ્તરની s કક્ષક, બીજા શક્તિ સ્તરની p કક્ષક. હું તમને એમ કહું કે સર 1p, તો આ ખોટું છે. કારણ કે 1p હોતું જ નથી, કારણ કે પહેલા શક્તિ સ્તરની અંદર તો p કક્ષક હોતી નથી. ખબર પડી? આવા પણ MCQ આવે છે. બરાબર ધ્યાન રાખીને સમજજો. ક્લિયર? નેક્સ્ટ પર જો n બરાબર 3. હું શું સમજાવવા માંગુ છું એ પછી કહું. પહેલા તમે આટલું સમજી લો કે કેવી રીતે કક્ષકો તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે. બરાબર? હમણાં હું જ કહું છું. આવડશે તો જ આવડશે. n બરાબર 3 મૂકું તો l ની વેલ્યુ કેટલી મળશે? 0 2 અહીંયા 3 મૂકો 3 - 1 કેટલા વધશે? 2. તો 0 to 2 થશે કે નહીં? બરાબર. હવે 0 થી 2 સુધીની પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યામાં મારે કઈ કઈ પૂર્ણાંક સંખ્યા આવે? 0 to 2 સુધીમાં 0 1 and 2. આ ત્રણ વેલ્યુ મળશે. તો હું એ વેલ્યુને ઉપર લખી એ પ્રમાણે લખી નાખું. બરાબર? તો l બરાબર 1, l બરાબર 2. ક્લિયર? હવે l બરાબર 0 માટે કઈ કક્ષક? l બરાબર 1 માટે કઈ કક્ષક? l બરાબર 2 માટે કઈ કક્ષક? ક્લિયર? બરાબર. કયા શક્તિ સ્તરની છે? ત્રીજા શક્તિ સ્તરની. તો હું અહીં શું લખી નાખીશ? 3s 3p અને 3d. ક્લિયર? આમાં f કક્ષક હશે મિત્રો? નહીં, કારણ કે ત્રણ વેલ્યુ જ ન મળી. ખબર પડે છે કે f કક્ષક હોતી નથી. તો આવા પ્રશ્નો પણ પૂછાય કે n બરાબર ત્રીજા શક્તિ સ્તરની અંદર કઈ કક્ષક હોતી નથી? કઈ કક્ષક નથી હોતી? f કક્ષક હોતી નથી. શા માટે? ખબર પડી? બરાબર. હવે હું મારા પોઈન્ટ ઉપર આવું છું. આ વસ્તુ s કક્ષકો એક જ પ્રકારની હોય છે. s કક્ષકો બધા જ શક્તિ સ્તરમાં હાજર હોય છે. આ પોઈન્ટ હું સમજાવવા માંગતો હતો. મિત્રો આ જે વેલ્યુ છે, એ બધા જ શક્તિ સ્તરમાં આવશે કે નહીં? જોજી. બરાબર. પહેલા શક્તિ સ્તર બાય l બરાબર 0, બીજામાં પણ છે, ત્રીજામાં પણ છે, ચોથામાં પણ હશે, પાંચમામાં પણ હશે, છેક સુધી હશે કે નહીં? 1 વેલ્યુ 0 વેલ્યુ તો આવવાની છે l બરાબર. બરાબર. તો એમ કહી શકાય કે l બરાબર 0 તો બધા જ શક્તિ સ્તરમાં આવે છે. બધા જ શક્તિ સ્તરમાં આવે તો બધા શક્તિ સ્તરમાં s કક્ષક તો હશે જ કે નહીં? ખબર પડી? એટલે બધા જ શક્તિ સ્તરની અંદર s કક્ષકો હોય છે. તમે p કક્ષક માટે એવું લખી શકો નહીં, d કક્ષક માટે એવું લખી શકો નહીં.
F કક્ષક માટે એવું લખી શકો નહીં. શા માટે? તો તમે કહી શકો કે ભાઈ L બરાબર 1 ની વેલ્યુ બધા શક્તિ સ્તર માટે આવે છે, તો કે નહીં. n બરાબર 1 માટે L બરાબર 1 આવતું નથી. એટલે પહેલા શક્તિ સ્તરમાં p કક્ષક નથી હોતી, એટલે બધા શક્તિ સ્તરમાં હોય એવું લખી શકાય નહીં. માત્ર S કક્ષક જ એવી છે કે જેના માટે વસ્તુ લખી શકાય કે S કક્ષક બધા જ શક્તિ સ્તરમાં હાજર હોય છે, કારણ કે S કક્ષક માટે L બરાબર 0 વેલ્યુ બધા જ શક્તિ સ્તરમાં મળે છે. આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે. જો હજુ ડાઉટ હોય ફરીથી વિડિયો બેક કરો, ફરીથી જો, ખ્યાલ આવી જશે. ક્લિયર? આ બહુ મહત્વની વસ્તુ છે મિત્રો, આ વારંવાર રિપીટ કરીશ, બરાબર? પણ આ કોન્સેપ્ટ બરાબર મગજમાં બેસવો જોઈએ. ક્લિયર? કારણ કે આ બધાનું આપણે કામ છે. આ સિમ્બોલ કેવી રીતે આવે એ બધાનું કામ છે. ક્લિયર? બધાનો ઉપયોગ આપણે કરીશું. ક્લિયર? નેક્સ્ટ બીજા પોઈન્ટ જોઈએ આપણે. મિત્રો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જો જોઈએ, બરાબર? S કક્ષકો વિશે જ આપણે જો વાત કરી રહ્યા છીએ, તો S કક્ષકની અંદર નેક્સ્ટ પોઈન્ટ આપણી પાસે છે કે 1s કક્ષક જે છે એ સૌથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષક છે. દરેક કક્ષક જે છે એની ઊર્જા કેવી હોય છે? જુદી જુદી હોય છે. હવે એ ઊર્જા કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી એ આપણે પછી જોઈએ, બરાબર? કારણ કે કક્ષકોની ઊર્જાનો એક આખો ક્વેશ્ચન જ છે આપણી પાસે, તો આપણે એની અંદર વધારે માહિતી મેળવીશું. પણ અત્યારે ખાલી યાદ રાખજો, આ ક્વેશ્ચન પણ તમને ઘણીવાર પૂછાય છે કે સૌથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષક કઈ? તો 1s, બરાબર? નેક્સ્ટ પોઈન્ટ, S કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. હવે તમે તો કીધું હતું સર કે કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન જ સમાય, બરાબર? કારણ કે આપણે જ્યારે સાઈની લાક્ષણિકતાઓ જોઈ હતી, સાઈ એટલે કે તરંગ વિધેયની, ત્યારે આપણે જોયું હતું કે કોઈ એક કક્ષકની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, એવો એક મુદ્દો હતો. પણ મિત્રો અહીંયા મુદ્દાનું કામ શું છે? અહીંયા મુદ્દાનું કામ એ છે કે કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે દરેક કક્ષકમાં. મિત્રો એવું નહીં હોય, કારણ કે મેં તમને ત્યારે પણ કીધું હતું કક્ષક જે છે એના પણ પાછા પ્રકારો છે. હમણાં આપણે જોયું હતું કે ભાઈ p કક્ષક કેટલા પ્રકારની આવી? 3 પ્રકાર, બરાબર? તો કક્ષકના પણ પ્રકારો હોય છે, તો એ દરેક પેટા કક્ષકો જે છે એને આપણે કક્ષકો જ ગણવાની છે. અત્યારે આપણે ખાલી નામ આપીએ છીએ પેટા કક્ષકો, અલ્ટિમેટલી એ કક્ષકો જ છે, કક્ષકોના પ્રકારો છે, એટલે આપણે એને પેટા કક્ષકો કહીએ છીએ. પણ અલ્ટિમેટલી મેં તમને કીધું જ્યારે તમને કક્ષકોની સંખ્યા પૂછે તો પણ તમારે પેટા કક્ષકોની જ સંખ્યા ગણવાની છે, એટલે એ બે અલગ અલગ નથી આપવાની. તો અહીંયા એવું છે, એટલે એક પેટા કક્ષક જે છે એની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય છે. તમારે ગણતરી એ પ્રકારે કરવાની થશે. ક્લિયર? p કક્ષક આવશે તો વધારે માહિતી હું તમને આપીશ, કારણ કે એની અંદર 3 પ્રકાર છે. આની અંદર તો કોઈ પ્રકાર છે નહીં, એટલે એક પ્રકાર 2 ઇલેક્ટ્રોન, તો 2 જ ઇલેક્ટ્રોન એમાં વધુમાં વધુ સમાઈ શકે. પણ હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો, ઇલેક્ટ્રોન રચના માટે કઈ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એની માહિતી આપણી પાસે હોવી જોઈએ, બરાબર? તો જ તમે આ વસ્તુ કરી શકશો. ઇલેક્ટ્રોન રચના વખતે ખાસ આપણે જરૂર પડશે એની, તો વસ્તુ પણ યાદ રાખજો, બરાબર? દરેક કક્ષકની અંદર આ પોઈન્ટ આવશે, બરાબર? p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન વધુમાં વધુ સમાઈ શકે? તો કે 6 ઇલેક્ટ્રોન. d કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન વધુમાં વધુ સમાઈ શકે? 10 ઇલેક્ટ્રોન, બરાબર? તો એ પોઈન્ટ આવશે દર વખતે. એટલે આ દરેક વખતે આવતો પોઈન્ટ છે, બરાબર? આ ડિજિટ બદલશે. S કક્ષકમાં નોડની સંખ્યા n-1 જેટલી હોય છે. દરેક કક્ષક જે છે એની અંદર નોડ જે છે ને એને કેલ્ક્યુલેટ કરવાની રીતો અલગ હોય છે. ઇવન નોડના પણ 2 પ્રકાર હોય છે, એંગ્યુલર નોડ, બરાબર, અને રેડિયલ નોડ, બરાબર? તો આ બધા જે પ્રકાર છે એ પણ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા એની માહિતી પણ હું તમને આપી. એના અલગથી સૂત્રો છે, જો કે એવી માહિતી આપણે ટેક્સ્ટ બુકમાં નથી આપી, એટલે કોમ્પિટિટિવ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે સૂત્રોની અંદર લખાવીશું, બરાબર? કે નોડ, એંગ્યુલર નોડ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા, રેડિયલ નોડ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા, બરાબર? તો એ બધી માહિતી આપણે સૂત્રોની અંદર લખીશું. પણ અત્યારે જેટલી માહિતી આપણી પાસે છે એ જ અહીંયા લખીશું. S કક્ષકની અંદર ખાસ યાદ રાખજો, બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમારે નોડની ગણતરી દરેક વખતે આ સૂત્રથી કરવાની છે, n-1, બરાબર? કેટલા નોડ હશે? n-1, બરાબર? કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ થી નોડ જે છે એના પ્રકારો અને એની જે બીજી ડિટેલ્સ છે એની આપણે માહિતી લઈશું. ક્લિયર? તો હવે n-1, n નો મતલબ શું થશે? મુખ્ય ક્વોન્ટમમાં. મુખ્ય ક્વોન્ટમમાં મેં તમને હમણાં જ કીધું તો ક્યાં લખીએ છીએ આપણે? કક્ષકની આગળ. તો આ જે છે 1s 2s 3s એમાં 1 2 3 4 એ શું હશે? મુખ્ય ક્વોન્ટમ આંક n હશે. ક્લિયર? એટલે જ મેં તમને પહેલા કીધેલું હતું
બરાબર, તે યાદ રાખવાનું છે. બીજી વાત જો n બરાબર 1 છે અહીંયા, તો 1 - 1 કરો તો શું આવશે? 0. બરાબર, એટલે 1s ની અંદર નોડ કેવા હોય છે? 0. તો તમે હવે જુઓ, આ મારી પાસે કેન્દ્ર, આ પહેલી કક્ષક s કક્ષક, તો એમાં કોઈ નોડ હોતો નથી. મેં કીધું તું તમને કે આને નોડ નથી ગણાવતો. ક્લિયર? નોડ બે કક્ષકોની વચ્ચે હોય હંમેશા. ક્લિયર છે? n બરાબર 2, તો આ બીજો નોડ આવ્યો કે આ એક નોડ આવ્યો કે નહીં? અહીંયા નોડ ક્રિએટ થયો. બરાબર, આ n બરાબર 1, આ n બરાબર 2. હવે 3 મૂકો એટલે બે નોડ થઈ જશે કે નહીં? બરાબર, તો કેટલા નોડ આવે? જો 3 મૂકો એટલે 3 - 1 એટલે 2 આવી ગયા બે નોડ. ચોથી કક્ષક મૂકો કે બનાવીએ, આ 3 અને 4, તો પાછો એક નોડ આવી ગયો કે નહીં? ક્લિયર? તો અલ્ટિમેટલી આપણી પાસે નોડની સંખ્યા કેટલી હશે? n - 1 જેટલી. જેટલામાં નંબરનું શક્તિ સ્તર એમાંથી એક બાદ કરો ને એટલા નોડ તમને મળશે. s કક્ષક માટે, બીજી કક્ષકો માટેના સૂત્રો જુદા છે, તે આવશે ત્યારે વાત કરીશું. ક્લિયર છે? બરાબર, તો આ s કક્ષકની માહિતી કમ્પ્લીટ કરી. હવે બીજી ત્રણ કક્ષકોની માહિતી આપણે નેક્સ્ટ વિડિયોની અંદર લઈશું. ક્લિયર?